જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન દીદી. સુદર્શનના સ્વરૂપે બિરાજમાન ગુરુ ભગવાનોની ઉપસ્થિતિમાં આજના એકાદશીના સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરીશું. પ્રાર્થનાથી, વૈદિક પ્રાર્થનાથી પ્રારંભ કરીશું. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી સદ્ગુરુદેવ કી જય. આપણા સંસ્કાર કેન્દ્રને પ્રાર્થના બાદ આગળ આપણે મૌન મંત્ર જાપથી આગળ વધારીશું. તો મૌન મંત્ર જાપ બધા પોતાના સ્થાને બેસી અને મૌન મંત્ર જાપ કરશે પોતાના કાર્ય કરતા કરતા. ઓમ. હરિ બોલો હરિ ભગવતે વાસુદેવાય નમઃ. ભગવતે વાસુદેવાય નમઃ. ભગવતે વાસુદેવાય નમઃ. ભગવતે વાસુદેવાય નમઃ.
ઓમ. સર્વને ઓમ જય ભગવાન. આપના આજના જે સંસ્કાર કેન્દ્ર છે એની અંદર આગળ આપણે શાસ્ત્રોનું વાંચન શરૂ કરીશું, જેમાં આપણે અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણા જે ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ છે એના તરફ આપણે વળીએ. તો સૌથી પહેલા એના અંદર અગત્યનું છે કે આપણને સાચો માર્ગ જાણવો જરૂરી છે. એને એ બતાવવા માટે આપણને સાચા ગુરુ એટલે કે સદગુરુની આવશ્યકતા છે. તો સદગુરુ ક્યારે મળે? જ્યારે આપણે પણ એવા શિષ્ય બનીએ ત્યારે. ગુરુ અને સદગુરુ બંનેમાં ભેદ છે. આપણને ભણાવે, આપણને અલગ અલગ વિષયોનું જ્ઞાન, આપણા સંપૂર્ણ જીવન દરમિયાન આપણે કેટલા વિષયોનું જ્ઞાન મેળવીએ છીએ, તો આપણને ભણાવનાર એ તમામ જ્ઞાન આપનાર આપણા શિક્ષકો છે. પણ ગુરુ એ આધ્યાત્મિક જગતની યાત્રા કરાવે છે, તે ગુરુ. અને તમને એ ભગવાન સુધી પહોંચાડનાર છે એ સદગુરુ. અને ઈશ્વરમાં અને સદગુરુમાં કોઈ ભેદ હોતો નથી. એ સ્વયં ઈશ્વરનો જ અંશાવતાર હોય છે, તે છે સદગુરુ. તો સૌથી પહેલા આપણે ગુરુ તો ક્યારે મળશે? જ્યારે આપણે સાચા શિષ્ય બનીશું, સદ શિષ્ય બનીશું. તો ચોક્કસથી ઈશ્વર આપણને સદગુરુની પ્રાપ્તિ કે ગુરુની પ્રાપ્તિ કરાવશે. તો ગુરુ કેવા હોવા જોઈએ અને શિષ્ય કેવા હોવા જોઈએ, એ બંને ગુણો આપણે જાણતા હોય કે ગુરુ હોય તો એ ગુરુ કેવા હોવા જોઈએ. તો એના માટે પણ ગુરુજીએ આપણને શાસ્ત્રો થકી આપણને વિવિધ ઉદાહરણો લઈ અને સમજાવવા માટે એક પુસ્તક બનાવ્યું છે કે ગુરુ કેવા હોવા જોઈએ. અને એવી જ રીતે આપણા બધા માટે કે શિષ્ય કેવા હોવા જોઈએ, તો એના માટે પણ એમણે એક પુસ્તકની રચના કરી છે કે શિષ્ય કેવા બનશો. તો આપણે એનું વાંચન આજથી શરૂ કરીએ છીએ અને એને વચ્ચેથી વિરામ આપી અને આપણે આગળ આપણી મારી ગુરુ પરંપરાનું જે વાંચન ચાલુ છે એને આગળ લઈશું. તો આવો આપણે સદગુરુદેવની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં, દાદાજી, બાપુજી અને ગુરુજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એમના દ્વારા રચિત શિષ્ય કેવા બનશો પુસ્તક જે છે, જે ગ્રંથ રૂપે છે, એને આપણે વાંચનને શરૂ કરીએ છીએ. શ્રી સદગુરુદેવ કી જય. આ જે પુસ્તક છે એનું નામ છે શિષ્ય કેવા બનશો. ત્યાં ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન લાઈફ મિશનના ઉપપ્રમુખ આર.વી. ચુડાસમા સાહેબ કહે છે કે પૂજ્ય સ્વામી શ્રી રાજર્ષિ મુનિએ ઈસવીસન 1992માં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગોધરામાં પ્રવચન કર્યું હતું. એ પ્રવચનમાં તેમને એક સ્વરચિત ભજન કે જેમાં ઉત્તમ શિષ્યના ગુણો દર્શાવ્યા છે તેની પંક્તિઓની પણ છણાવટ કરી હતી. આ રીતે સરળ શૈલીમાં સુંદર દ્રષ્ટાંત કથાઓ સહિત તેઓ શ્રી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રવચન તે જ વર્ષે શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ દ્વારા પ્રકાશિત ઉર્જા ત્રિમાસિકમાં છપાયું હતું. તેમાં થોડુંક સંશોધન કરીને અને નવા દ્રષ્ટાંતો ઉમેરીને પૂજ્ય મુનિજીએ આ શિષ્ય કેવા બનશો પુસ્તિકા તૈયાર કરી આપી છે. ગુરુની શોધમાં નીકળનાર જિજ્ઞાસુએ સાચા શિષ્ય બનવું અતિ આવશ્યક છે. આપણે કદાચ સાચા ગુરુ શોધી લઈએ તો પણ એવા ગુરુ આપણી પાત્રતાની પરીક્ષા કર્યા વિના મોક્ષ માટેની સાધનાનું ગૂઢ રહસ્ય ન શીખવે. એ રહસ્ય પામવા ઈચ્છનાર શિષ્ય કેટલાક આવશ્યક ગુણો કેળવવા પડે છે. આ ગુણો કયા કયા છે અને તેને કેળવવા શું શું કરવું જોઈએ તે આ શિષ્ય કેવા બનશો પુસ્તિકા દ્વારા યોગ્ય રીતે સમજી શકાય છે. સાચા શિષ્ય બનવાનું સચોટ માર્ગદર્શન આપતી આ પુસ્તિકા જન સમાજને ખૂબ જ ઉપયોગી થશે એવી આશા સંસ્થાને નહીં ગણાય. આવી રસિક અને બોધયુક્ત પુસ્તિકાનું પ્રકાશન લાઈફ મિશન દ્વારા કરાતા હું હર્ષ અનુભવું છું. આર.વી. ચુડાસમા. હવે અહીંયાથી આપણી જે પુસ્તિકા છે એનું વાંચન પ્રારંભ થાય છે. એનું ટાઇટલ છે શિષ્ય બનવું આવશ્યક છે. કોઈ પણ જ્ઞાન મેળવવું હોય તો શિષ્ય બનવું આવશ્યક છે. અને એની અંદર જ્યારે તમારે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો અતિ આવશ્યક છે.
ભારતીય શાસ્ત્ર ગ્રંથોમાં બધું ધાર્મિક તેમજ આધ્યાત્મિક જ્ઞાન છલોછલ ભરેલું પડ્યું છે. વળી આ બધા ગ્રંથો અને તેના વિવિધ ભાષામાં કરવામાં આવેલા ભાષાંતરો પણ પ્રસિદ્ધ થયેલા છે, જે બજારો કે દુકાનોમાંથી મૂલ્ય ચૂકવીને પ્રાપ્ત કરી શકાય છે. આ બધા શાસ્ત્ર ગ્રંથોનું જાતે જ અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરી લઈશું એવો વિચાર મનમાં સેવો તે કુતર્ક જ કહેવાય. આપણે એવું વિચારીએ કે આવી બધી પુસ્તકો તો આપણને મળી રહેશે દુકાનમાં, એ વાંચીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લઈશું. તો અહીંયા કહે છે કે એ વાત શું છે? કુતર્ક બરાબર છે. તર્કની બુદ્ધિથી જ તમે એને જાણી શકશો. આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે તર્ક કે કુતર્કની જરૂર નથી. એની માટે તો ગુરુ દ્વારા તમને સાચું છે જ્ઞાન આપવામાં આવે તે અતિ મહત્વનું છે. એની તમને રસ્તો બતાવે છે, એમાંથી કોણ? સદગુરુ બતાવે છે. એમ વિચારનારા જીવનભર અધ્યયન કર્યા કરે તો પણ કંઈ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરી શકતા નથી. ખાલી ચોપડી વાંચીને એને એવું લાગે કે મને જ્ઞાન થઈ ગયું, પણ શું કે છે કે આધ્યાત્મિક જ્ઞાન એને પ્રાપ્ત થતું નથી. તો જેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત ન થાય એને આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે થાય? તો મોક્ષ પ્રાપ્તિ ક્યાંથી થાય? જ્યાં સુધી ગુરુની કૃપા આપણા પર ન ઉતરે ત્યાં સુધી ન થાય. આપણા દેશમાં અનાદિકાળથી એવી પરિપાટી ચાલતી આવી છે કે શાસ્ત્ર ગ્રંથોના ગૂઢ ઉપદેશો અને આધ્યાત્મિક રહસ્યો ગુરુમુખેથી સમજવાની આવશ્યકતાનો સ્વીકાર થયેલો છે. એમાં વળી ગુરુની શી આવશ્યકતા છે? એવો કુતર્ક કરવાની કોઈએ ભૂલ કરવી જોઈએ નહીં. એટલે આપણું પ્રથમ કર્તવ્ય એ હોવું જોઈએ કે પ્રયત્નપૂર્વક પૂરી તપાસ કરીને, શું કે છે? પ્રયત્નપૂર્વક પૂરી તપાસ કરીને સાચા જ્ઞાની અને તત્વદર્શી સદગુરુની પ્રાપ્તિ કરી લેવી. ગુરુની વાત નથી કરી, કોની વાત કરી છે? સદગુરુની. જો પ્રભુ કૃપાથી આવા સાચા ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો આ જીવનમાં જ આપણો ઉદ્ધાર શક્ય બની જાય. જો કે બધા લોકો એવા સદભાગી હોતા નથી. કેટલાક તો આખી જિંદગી યોગ્ય ગુરુને શોધવામાં જ વિતાવી દે છે અને અહીં તહીં ભટક્યા કરે છે. ક્યાંય ઠરીને ઠામ થઈ શકતા નથી. અહીંયાથી સાચું જ્ઞાન મળી જશે, અહીંયાથી મળી જશે, અહીંયાથી મળી જશે. આપણે હંમેશા નિરંતર શોધતા જ રહીએ છીએ. પણ જ્યારે ઈશ્વરની કૃપા હોય ત્યારે સ્વયં ઈશ્વર તમારા જીવનમાં ગુરુને મોકલશે. જેમ તમે શોધતા હોય સાચા ગુરુ, તો એમ ગુરુ પણ સાચા શિષ્યની શોધમાં જ હોય છે. સમય આવે એટલે આપમેળે આપના જીવનમાં કોઈ પણ રીતે, કોઈ પણ માધ્યમથી સદગુરુ આવી જ જાય. સામાન્ય માનવીની વાત છોડી દઈએ તો અવતારી મહાપુરુષોએ પણ ગુરુની અનિવાર્યતા દર્શાવવા માટે પોતે પણ ગુરુ પાસેથી જ્ઞાન અર્જિત કર્યું છે, એવું આપણે જાણીએ છીએ. શું કે છે કે આપણી વાત નથી, આપણે તો સામાન્ય વ્યક્તિ છીએ, સામાન્ય જનજીવન જીવીએ છીએ. ભગવાન જેવા ભગવાન એટલે કે મહાપુરુષો જે થઈ ગયા, આપણે જેને મહાઅવતાર લીધા, કૃષ્ણ ભગવાન જોઈ લો, રામ ભગવાન જોઈ લો, બધાએ જ પોતે પણ પોતાના જીવનમાં શું કર્યું છે? ગુરુ કર્યા છે. ભગવાન આગળ છે, ભગવાન રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠ પાસેથી અને ભગવાન કૃષ્ણે ગુરુ સાંદીપની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે જગ જાહેર વાત છે. રામ કે કૃષ્ણથી કોઈ જ્ઞાન છૂપું ન જ હોય. તેમ છતાં તેઓએ મનુષ્યો ગુરુ કરવાની આવશ્યકતા નથી એવા ખોટા ભ્રમમાં ન રહે તે હેતુથી કોઈ ગુરુ સાથે શિષ્ય તરીકે સંબંધ જોડ્યો. મનુષ્યને એવું હોય કે મારે ગુરુની શું આવશ્યકતા? તો આપણા માટે થઈને ભગવાને આપણને ઉદાહરણ રૂપે બતાવ્યું કે મેં જ્યારે અંશાવતાર લીધો, મેં અવતાર લીધો મહાપુરુષ તરીકે, ત્યારે મેં પણ ગુરુ કર્યા છે. આપણને બતાવવા માટે. ભગવાનને તો કોઈ જ્ઞાન એવું છે જ નહીં જગતમાં કે જે ભગવાનથી છૂપવું હોય. તો પણ ભગવાને આપણને ઉદાહરણ દ્વારા, પોતાના જીવન દ્વારા બતાવ્યું છે કે મેં પણ ગુરુ કર્યા છે. શિષ્ય એટલે શું? હવેનો ટોપિક છે કે શિષ્ય એટલે શું. સંસ્કૃત ભાષામાં શિષ્ય શબ્દ સાસ ધાતુ પરથી બનેલો છે. સાસનો એક અર્થ છે શીખવવું, બીજો અર્થ છે માહિતગાર કરવું, ત્રીજો અર્થ છે વશ કરવું અને ચોથો અર્થ છે શાસન કરવું, પાંચમો અર્થ છે આજ્ઞા કરવી, છઠ્ઠો અર્થ છે શિખામણ આપવી, સાતમો અર્થ છે ઈચ્છા કરવી અને આઠમો અર્થ છે સજા કરવી. સંસ્કૃત ભાષામાં શિષ્ય શબ્દના પણ જુદા જુદા અર્થો કરવામાં આવે છે. પ્રથમ અને જાણીતો અર્થ છે વિદ્યાર્થી કે ચેલો, બીજો અર્થ છે કામ તથા ક્રોધ, ત્રીજો અર્થ છે હિંસા કે બળજબરી. આ ઉપરથી એમ કહી શકાય કે જ્યારે સાસ ધાતુ એટલે કે શાસન કરવું, વશ કરવું, હુકમ કરવો, ફતવો બહાર પાડવો, કાયદો કરવો કે સજા કરવી એવા અર્થમાં વપરાય ત્યારે તેમાં બનેલા શિષ્ય શબ્દનો અર્થ હિંસા કે બળજબરી થાય છે એમ સમજવું. આ પુસ્તકમાં આપણે જે શિષ્યની વાત સમજવાના છીએ તેમાં ઉપરોક્ત અર્થો પ્રસ્તુત નથી, એટલે એને છોડી દઈએ. આપણે શિષ્ય શબ્દને જે સંદર્ભમાં સમજવા ઈચ્છીએ છીએ તેમાં વિદ્યાર્થી કે ચેલો એવો અર્થ સૂચિત છે. આ દ્રષ્ટિએ આપણા માટે સાસ ધાતુના
શીખવવું, માહિતગાર કરવું કે શિખામણ આપવી એવો અર્થ બરાબર છે. કેટલા બધા 8 અર્થો આપણે જાણ્યા, એમાંથી આપણા માટે તો એક જ અર્થ અત્યારે અહીં લેવાનો છે કે શિક્ષા આપવી કે માહિતગાર કરવું. શિષ્ય શબ્દનો ત્રીજો અર્થ કામ તથા ક્રોધ છે. આ અર્થને પણ કંઈક અંશે સ્વીકારી શકાય. શિષ્ય તરીકેની અવસ્થામાં વ્યક્તિની પ્રકૃતિમાં કામ અને ક્રોધ રહેલા છે. તેને વશ કરવા અથવા તેના પર વિજય મેળવવા શિષ્ય પ્રયત્નશીલ રહેવું પડે છે. જ્યારે તેની પ્રકૃતિમાંથી કામ તથા ક્રોધનો ક્ષય થાય છે ત્યારે એ શિષ્ય મટી સંત કે ગુરુ બની જાય છે. શિષ્ય પોતે પણ શું બની જાય છે? સંત અથવા તો ગુરુ બની જાય છે. ક્યારે? જ્યારે ગુણો કયા છે એ આપણામાંથી મટી જાય ત્યારે. એ દ્રષ્ટિએ જોતા શિષ્યની વ્યાખ્યા એવી કરી શકાય કે તેણે ગુરુ પાસેથી જ્ઞાન અને ઉપદેશ કે શિખામણ મેળવી કામ ક્રોધ રૂપી આવેશોને વશ કરવા પ્રયત્નશીલ બની ગુરુની આજ્ઞા અનુસાર સાધના કરવી જોઈએ. આટલું કરે તે શિષ્ય કહેવાય. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના શિષ્ય અર્જુનને આવો જ ઉપદેશ આપતા કહે છે કે કામ એશ ક્રોધ એશ રજગુણ સમુદ્ભવ મહાસનો મહાપામમાં વિદ્મયેનમહિ વૈરેણમ. ત્રીજા અધ્યાયના 37મા શ્લોકમાં કહે છે કે અર્થાત કામ અને ક્રોધ જે રજોગુણમાંથી ઉદ્ભવે છે તે બંને અકરાંતિયા અને મહાપાપી છે. આ લોકમાં તેમને દુશ્મન સમજવા. સમજણ પડે છે? કામ અને ક્રોધ આપણે કહીએ છીએ ષડરીપુ, 6 આપણા દુશ્મન છે. તો અહીંયા ભગવદ્ ગીતાના આ શ્લોકમાં 2 દુશ્મનને આપણે બતાવ્યા છે. કોઈ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ આપણી દુશ્મન નથી. કોઈ વ્યક્તિ જગતમાં આપણો મિત્ર પણ નથી અને દુશ્મન પણ નથી. તો આપણા દુશ્મન કોણ છે? આ કામ અને ક્રોધ છે, બીજું કોઈ નથી. વળી આગળ કહે છે તસ્માત્ ત્વમેન ઇન્દ્રિયાણા યાદો નિયમ્ય ભરતર્ષભ પાપાપનમ પ્રજહીયેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. ત્રીજા અધ્યાયના 41મા શ્લોકની અંદર કહે છે કે માટે પ્રથમ ઇન્દ્રિયોને વશ કરવી અને પછી હે અર્જુન જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા આ મહાપાપીને મારવા. આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા મહાપાપી કોણ થયા? તો આગળના શ્લોકમાં કોને કહ્યું છે? કામ અને ક્રોધને. આ બંને કોણ છે? આપણા જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા છે, કામ અને ક્રોધ. વચ્ચે ગુહ્ય વાત આ અંગે ટિપ્પણી કરતા સંત શ્રી જ્ઞાનેશ્વરજી કહે છે કે ગુરુ શિષ્ય વચ્ચે ગુહ્ય વાત આ જ છે. આટલા વિવેચન પરથી શિષ્ય કોને કહેવાય તથા શિષ્યએ શું કરવું જોઈએ તે અંગે બરાબર સ્પષ્ટતા થઈ શકશે. આગળનો ટોપિક છે સાધનામાં પથદર્શક ગુરુની આવશ્યકતા. તમારે જ્યારે આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો તમારે સાધના કરવી પડે અને કરવી જ પડે. તો એ આ સાધના કેવી રીતે કરવી, એમાં કેવા કેવા ક્રમ આવે છે, કેવી રીતે થાય છે, એ બધું આપણને આપણા સદગુરુ બતાવે. તો એના માટે ગુરુની કેમ આવશ્યકતા છે? તો સાધનામાં પથદર્શક એટલે કે રસ્તો બતાવનાર, તમારા માર્ગને પ્રશસ્ત કરનાર ગુરુની આવશ્યકતા છે. કોઈ મનુષ્ય કેવળ શાસ્ત્રો વાંચીને કે તર્કો કરીને આધ્યાત્મિક લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થતો નથી. સંસાર વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે મનુષ્ય કોઈ નવીન કાર્ય કઈ રીતે કરવું તે બીજાઓનું જોઈને કે બીજા પાસેથી સમજીને શીખે છે. જો વ્યવહારિક કાર્યોમાં પણ અન્ય જાણકાર વ્યક્તિના માર્ગદર્શનની કે સલાહની જરૂર જણાતી હોય તો પછી આધ્યાત્મિક સાધનામાં તો પથદર્શક ગુરુની ઘણી આવશ્યકતા રહે છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, અથવા તો કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ લોયર હોય, જે પણ તમે કોઈ શિક્ષક હોય, કોઈ પણ તમે ફિલ્ડની અંદર જાઓ તો તમે ભણી લેવાથી શું બની જાઓ છો? તમારે એની પ્રેક્ટિસ કરવી પડે છે. ડોક્ટર હોય તો એને ઇન્ટર્નશીપ આવે છે કે એ પ્રેક્ટિસ કરીને જાણે કે મારે ફિલ્ડમાં શું શું આવશે. ટીચર હોય તો એને પણ અલગથી તાલીમ હોય છે. પછી લોયર હોય તો બીજા સિનિયર લોયર હોય એની અંડરમાં એ પ્રેક્ટિસ કરે છે. તો એમ દરેક ફિલ્ડમાં તમારે તજજ્ઞ બનવું હોય તો તમારાથી સિનિયરની અંડરમાં રહી અને તમે એની પાસેથી નાની નાની ઝીણવટપૂર્વકની વસ્તુઓ શીખો છો અને પોતે પણ તજજ્ઞ બનવા પ્રયત્ન. તો એમ જ્યારે તમારે આધ્યાત્મિક જગતમાં પ્રગતિ કરવી હોય તો તમારે સાચા સદગુરુની પાસે જઈ અને એની પાસેથી પ્રેરણા લઈ અને એના જણાવ્યા પ્રમાણે તમારે સાધના કરવી જોઈએ. પ્રત્યેક જિજ્ઞાસુએ અનુભવી ગુરુનો આશ્રય લઈને તેમના માર્ગદર્શન અનુસાર અધ્યાત્મ સાધના કરવી જોઈએ. એટલે અનુભવી સદગુરુની પ્રાપ્તિ થવી એ ઘણી મહત્વની વાત છે. જો વ્યક્તિનું પ્રારબ્ધ સારું હોય તો જ આવા સદગુરુની પ્રાપ્તિ થાય છે. આપણું પ્રારબ્ધ કર્મ સારું હોય. પ્રારબ્ધ કર્મ ક્યારે સારું હોય? જ્યારે આપણા જે સંચિત કર્મો ભેગા થયા હોય એ કર્મો ભેગા થઈ અને પ્રારબ્ધ રૂપે આવે
ત્યારે જ તમને તમારા જો પ્રારબ્ધ કર્મની અંદર સારા કર્મોનું બાથું વધારે જમા હોય તો તમને સદગુરુની પ્રાપ્તિ થાય. એ લખે છે કે જો વ્યક્તિનું પ્રારબ્ધ સારું હોય તો જ તો જ આવા સદગુરુની પ્રાપ્તિ થાય, બાકી થાય નહીં. બાકી ગુરુ તો તમને અનેકો મળી રહેશે, હે ને? આગળ છે અનુબંધ રચાય તે જરૂરી છે. હવે અનુબંધ એટલે શું સમજશું અહીંયા. શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી અનુબંધ ન રચાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ સદગુરુની પ્રાપ્તિ થવા છતાં પણ અધ્યાત્મ સાધનામાં પ્રવૃત્ત થઈ શકતી નથી. આ અનુબંધમાં 4 વસ્તુઓનો સમાવેશ થાય છે. પહેલું છે અધિકાર, બીજો છે સંબંધ, ત્રીજો છે વિષય અને ચોથો છે પ્રયોજન. જે વ્યક્તિમાં વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુતા અને સટ સંપત્તિ હોય તેને મોક્ષ સાધના માટે અધિકારી કહેવામાં આવે છે, એમ શાસ્ત્ર કહે છે. અહીં સટ સંપત્તિમાં સમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાનનો સમાવેશ થાય છે. આવી અધિકાર સંપન્ન વ્યક્તિને સદગુરુની પ્રાપ્તિ થાય અને તેમની પાસેથી દીક્ષા પ્રાપ્ત થાય ત્યારે ગુરુ શિષ્ય તરીકેનો સંબંધ પ્રસ્થાપિત થાય તેને સંબંધ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તમે પહેલા અધિકારી હોવા જોઈએ, પછી સંબંધની વાત થાય. અધિકારી ક્યારે હો? જ્યારે તમારામાં વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષુતા અને સટ સંપત્તિ હોય ત્યારે તમે, સંપત્તિ એટલે આ નહીં, પૈસાની વાત નથી, સટ સંપત્તિ એ 6 પ્રકારની છે, રાઈટ? તો તમારા અંદર આ બધા ગુણો હોય તો પહેલા તમે અધિકારી થયા. બીજા ક્રમે કહ્યું સંબંધ ત્યારે જ સ્થપાય. ત્રીજું આગળ કહે છે કે વૈષ્ણવ સંપ્રદાયમાં આને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. બ્રહ્મ સાથે સંબંધ બંધાય તેને કહેવાય બ્રહ્મ સંબંધ. વૈષ્ણવ સંપ્રદાયમાં આને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. તે પછી ગુરુ પોતાના શિષ્યને જગતના મિથ્યાપણાનો અને જીવ એટલે કે આત્મા તથા બ્રહ્મની એકતા અંગે જે ઉપદેશ આપે છે તેને વિષય કહેવામાં આવે છે. કે તમારો અને ઈશ્વરનો શું નાતો છે એ જણાવવામાં આવે છે. તો તમને ખ્યાલ આવે કે બ્રહ્મ સાથેનો તમારો શું સંબંધ છે, તો એનો વિષય તમને જણાવે. તે પછી શિષ્યના મનમાં બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે ઉત્કંઠા જન્મે છે અને અધ્યાત્મ સાધના કરવા તત્પર બને છે. તેને પ્રયોજન કહેવામાં આવે છે. આ ચારેય બાબતોનો પારસ્પરિક સુમેળ રચાય તેને અનુબંધ કહેવામાં આવે છે. આ ચારે વસ્તુ હોવી જોઈએ: અધિકાર, સંબંધ, વિષય અને પ્રયોજન. આ 4 વસ્તુ થાય ત્યારે જ અનુબંધ થાય અને ત્યારે જ તમને સદગુરુ મળે છે. ત્યારે તમે એના શિષ્ય બનો છો અને એ તમને તમારી પાત્રતા જોઈ અને જ તમને શિષ્ય બનાવે છે. અનુબંધ કંઈ એકાદ જન્મના પુરુષાર્થથી જ રચાઈ જતો નથી. એક જન્મથી નથી રચાતો આ અનુબંધ. તે માટે વ્યક્તિએ અનેક જન્મો સુધી યોગ્ય દિશામાં પુરુષાર્થ કરવો પડે છે. આવા પૂર્વજન્મોના પુરુષાર્થના પરિણામે કોઈ એક જન્મે વ્યક્તિનું પ્રારબ્ધ એવું ઘડાય છે કે તે અધિકારી બને છે. એટલે કે પહેલો જે હતો ને વિષય અધિકારે ક્યારે જાઓ? અનેક જન્મોમાં તમે સારી દિશામાં, સાચી દિશામાં પુરુષાર્થ કર્યો હોય ત્યારે તમે અધિકારી બનો છો. આગળની વસ્તુ તો પછી આવશે. આમ અધિકારી સાધક બનવા માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંનેનો ઉત્તમ સમન્વય થવો તે આવશ્યક છે. આ રીતે અધિકારી બન્યા પછી જો સદગુરુની પ્રાપ્તિ થાય તો જ અનુબંધ રચાય અને આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થાય. આગળનો ટોપિક છે ગુરુ અધિકારી શિષ્યને જ અધ્યાત્મ વિદ્યા આપે. ગમે તેને અધ્યાત્મ વિદ્યા અપાય નહીં. આપણે કદાચ આજે મારી ગુરુ પરંપરા નહીં વંચાય, બરાબર છે? આપણું જે ટાઈમિંગ છે 10 મિનિટ પછી પૂરો થશે, ત્યાર પછી ભજનોનો જે દોર છે એ ચાલુ થશે. એટલે જેને પણ ભજન ગાવાના છે એ નામ આવેલા છે, એ સિવાય જેના બાકી હોય નામ મોકલી દેજો. આગળ વાંચીશું. ગુરુ અધિકારી શિષ્યને જ અધ્યાત્મ વિદ્યા આપે છે. સદગુરુ પાસે દીક્ષા લેવા તો ઘણી વ્યક્તિઓ આવતી હોય છે. સદગુરુ કઈ ગમે તેને દીક્ષા થોડા આપી દે. એ તો માત્ર સાચી અધિકારી વ્યક્તિને જ દીક્ષા આપે. એટલે દીક્ષા લેવા આવનાર વ્યક્તિ અધિકારી છે કે અનધિકારી તેની સદગુરુ બરાબર ચકાસણી કરે છે. તેમની પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય તે શિષ્ય બ્રહ્મ વિદ્યા શીખવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. સદગુરુ એવા અધિકારી શિષ્યને દીક્ષા આપી બ્રહ્મ સંબંધ બાંધે છે. આ રીતે ગુરુ શિષ્ય તરીકેનો સંબંધ સ્થપાયા પછી સદગુરુ શિષ્યને ઉપદેશ આપી સમજાવે છે કે માનવ જીવનમાં પ્રાપ્ત કરવા લાયક કોઈ શ્રેષ્ઠ લક્ષ્ય હોય તો તે એક બ્રહ્મ જ છે. માટે અધ્યાત્મ માર્ગના સાધકે સંસારના તમામ આકર્ષણો અને એષણાઓને
ત્યજીને જીવનનું ધ્યેય માત્ર બ્રહ્મ પ્રાપ્તિનું જ રાખવું જોઈએ. આ સંસારમાં કંઈ મેળવવા પાત્ર જો કંઈ હોય તો સર્વશ્રેષ્ઠ એક જ લક્ષ્ય છે, એ છે બ્રહ્મ પ્રાપ્તિ, એટલે કે ઈશ્વરની પ્રાપ્તિ કરવી. તે એનું લક્ષ્ય બનાવશો તો બધા જ કર્મોથી મુક્તિ થઈ, બધી ઈચ્છાઓ પણ તમારી પૂરી થઈ જશે, બધું જ થશે. બધું આગળ છે આ ઉપદેશનો વિષય. જો શિષ્ય યથાર્થ સમજે અને તે મુજબ સંસારના આકર્ષણોથી વિમુખ બની વિત્તેષણા, પુત્રેષણા, લોકેશના ઇત્યાદિ એષણાઓને ત્યજી માત્ર અધ્યાત્મ સાધનામાં રત થવા તત્પર બને તો સદગુરુ પાસેથી મોક્ષ માર્ગની સાધના પ્રાપ્ત થવાનું પ્રયોજન બને છે. શું કહે છે? જો ઉપદેશનો વિષય જો શિષ્ય યથાર્થ સમજે તો સંસારના આકર્ષણોથી વિમુખ બની વિત્તેષણા એટલે પૈસાની, વિત્ત એટલે નાણું, પૈસા મેળવવાની ઈચ્છા, પુત્રેષણા મને પુત્ર મળી જાય, લોકેશના તમારી પ્રતિષ્ઠા વધે એવી તમારી જે ભાવના હોય તો એની પણ તમારી ઈચ્છા, તમને અંદરથી એક માત્ર બ્રહ્મને પ્રાપ્ત કરવાની જ ઈચ્છા રહે, બાકી તમામ ઈચ્છાઓ નાશ પામી જાય છે. આવું જ્યારે સમજાઈ જાય કે મારું પ્રયોજન શું છે, માત્ર બ્રહ્મની પ્રાપ્તિનું, ત્યારે આ તમામ ઈચ્છાઓ અંદર હોવા છતાં પણ એ સાઈડ પર જતી રહેશે. કદાચ કોઈએ વાંચ્યું હશે સ્ટેટસ તો તમને જે રાખે એનું રાખો, બાકીનાને સાઈડમાં રાખો, એનો અર્થ આ હતો. શું અર્થ હતો? કે બધા જ તમારા લક્ષ્યને સાઈડમાં કરી દો. કોઈ તમને મદદરૂપ થશે તો તમને સારું લાગશે, કોઈ નહીં થાય તો તમને સારું નહીં લાગે. હા, પણ તમે એવું વિચારો જેને તમને આ જગતમાં મોકલ્યા છે એનાથી વધારે તમને મદદરૂપ કોણ થાય છે? ઈશ્વર સિવાય બીજું કોઈ નહીં. વ્યક્તિ બધા માધ્યમ છે એના થકી મોકલેલા. તો બધાને સાઈડમાં કરી દો ને, ઈશ્વરને શ્રેષ્ઠ, એને પહેલા અનુકૂળ તમે થઈ જાઓ તો બધા જ તમને અનુકૂળ થઈ જશે. ઠીક છે? તો મેસેજ જે હતો એનો અર્થ આ હતો. એ આધ્યાત્મિક જગતની વ્યક્તિને જ એનો અર્થ સમજાય. ભૌતિક જગતનો અર્થ તો ભૌતિક જ કાઢશો. ઓકે, આગળ આપણે વાત કરીએ છીએ. આવું પ્રયોજન બને અને મોક્ષ સાધનાનો માર્ગ પ્રાપ્ત થાય તે પૂર્વે શિષ્ય વિશેષ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે છે. આપણે કોઈ પણ હોદ્દો લેવો હોય અથવા તો કોઈ જોબ લેવી હોય તો આપણે પરીક્ષા આપવી પડે કે નહીં? એમ આધ્યાત્મિક જગતની અંદર તમારે એના અધિકારી બનવું હોય તો વિશેષ પરીક્ષા આપવી પડે, અને પરીક્ષા આપવી એટલે નહીં, એમાં ઉત્તીર્ણ પણ થવું પડે. આ વિશેષ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે શિષ્યને જ સદગુરુ મોક્ષ સાધના માટેનું ગૂઢ રહસ્ય સમજાવે છે. જે શિષ્ય આ વિશેષ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકતો નથી તેને સદગુરુ માત્ર ક્રમ મુક્તિની સાધનાનો માર્ગ જ બતાવે છે. તે સદ્યો મુક્તિ અર્થાત મોક્ષ સાધનાનો અધિકારી બની શકતો નથી. સામાન્ય દુન્યવી વિદ્યાનો ધનથી, પ્રશંસાથી કે આદાન પ્રદાનથી પ્રાપ્ત કરી શકાય છે. સાંભળી લેજો, બધી જ આ જગતની જેટલી પણ વિદ્યાઓ છે એ બધી જ વિદ્યાઓ, તમે જેટલી ડિગ્રીઓ મેળવો છો તે ડિગ્રીઓને શું કહેવાય? સામાન્ય દુન્યવી વિદ્યાઓ કહેવાય. દુન્યવી એટલે આ સંસારની જે વિદ્યાઓ છે, આ ભૌતિક જગતમાં જીવવા માટે, આ સામાન્ય દુન્યવી વિદ્યાઓ ધનથી, કોઈ પૈસાથી ખરીદશે, કોઈ પ્રશંસાથી કરશે, કોઈ આદાન પ્રદાનથી, સામે કંઈ આપશે ને સામે કંઈ લેશે, એમ કરીને તમે કદાચ મેળવી પણ લેશો. પરંતુ અધ્યાત્મ વિદ્યા માત્ર ગુરુને પ્રસન્ન કરીને જ પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મ વિદ્યા અત્યંત ગૂઢ હોવાથી ગુરુ એ વિદ્યા ગમે તેને લોભ, લાલચ કે ખુશામત કરવાથી આપી દેતા નથી. સમજણ પડે છે કે અધ્યાત્મ વિદ્યા ક્યાંયથી તમે ખરીદી શકતા નથી, માત્ર ગુરુને પ્રસન્ન કરીને. તો કોઈ એવું વિચારે કે ગુરુને પ્રસન્ન કરવા તો ઓહો, એમની સેવા કરીશું, એમની આગળ પાછળ ફરીશું, લોભ લાલચ આપીશું ને થઈ જશે. ના, સદગુરુ હોય એની પાસે તો બધું છે. આ બ્રહ્માંડની તમામ શક્તિઓ એના પાસે હોય તો એને આ બધાની લોભ લાલચની કોઈ જરૂર નથી. એને તો સદ શિષ્યની જરૂર છે, જેની સદ બુદ્ધિ હોય અને સત વિચારો હોય, અને જે આ સમગ્ર જે બ્રહ્માંડ છે એની અંદરના જેટલા જીવો છે એના કલ્યાણ માટે કામ કરે. સદગુરુને એવા શિષ્યની જરૂર હોય. એને કોઈ મોહ માયાની જરૂર હોતી નથી. એને તમારું કંઈ જોઈતું જ નથી. એને તો તમારું કલ્યાણ કરવા માટે આવવાનું છે. એ તમારા જીવનનો ઉદ્ધાર કરવા માટે. તમારી પાસેથી કંઈ લેવાની એને આશા કે અપેક્ષા હોય જ નહીં. એ જ સદગુરુ હોય. સમજ્યા? આ ભેદ સમજી લેજો. જે તમારું કલ્યાણ ઈચ્છતો હોય એને તમે શું આપી શકવાના? અને એને તમારી કોઈ વસ્તુની જરૂર પણ ના પડે. આ દુન્યવી વસ્તુથી એ અપર છે, ઉપરના લેવલે છે, કે જે તમને મોક્ષ સાધના બતાવે છે, જે પોતે બધું છોડી ચૂકે છે, એને તમારી કોઈ વસ્તુની જરૂર હોતી નથી. લૌકિક જગતના લોકોને જ લૌકિક વસ્તુની જરૂર પડે છે. અધ્યાત્મ જગતમાં એમને તમારી કોઈ વસ્તુ, એમને તમારું કલ્યાણ થાય, માત્ર એ જ એમનું લક્ષ્ય હોય છે.
અધ્યાત્મ વિદ્યા અત્યંત ગૂઢ હોવાથી ગુરુએ વિદ્યા ગમે તેને લોભ લાલચથી કે ખુશામત કરવાથી આપી દેતા નથી. તેઓ શિષ્યની વિશેષ પરીક્ષા કરીને પછી જ યોગ્ય જણાય તો તેને આ ગૂઢ વિદ્યા પ્રદાન કરે છે. અધ્યાત્મ વિદ્યા કોને, ક્યારે અને કયા પ્રકારે આપવી તેનો નિર્ણય ગુરુની સ્વેચ્છા અને પ્રસન્નતા પર નિર્ભર છે. ગુરુના અંતરમાં ઉભરો આવે તો જ તેમના કોઠામાં રહેલી ગૂઢ વિદ્યા બહાર આવે છે અને સુપાત્ર શિષ્યને પ્રાપ્ત થાય છે. માની લઈએ કે ગુરુએ પ્રસન્ન થઈને શિષ્યને સાધના શીખવી, તો પછી સાધના માટે પુરુષાર્થ કરવો તે શિષ્યની ફરજ થઈ પડે છે. પરંતુ જો શિષ્યને સાધનામાં રસ પડતો ન હોય અને મનમાં એવી આકાંક્ષા જન્મતી હોય કે પ્રવાસો કરું, પ્રવચનો કરું, લોક સંપર્ક કરું અને અનુયાયીઓ બનાવવું, આશ્રમ સ્થાપીને ગુરુ બની જાઓ, તો તે યોગ્ય પુરુષાર્થ ન ગણાય. શિષ્ય પોતાના ગુરુ જે પ્રકારનો પુરુષાર્થ કરવાની આજ્ઞા કરે તેવો પુરુષાર્થ જ કરવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે આજ્ઞા ગુરુનામ વિચારણીયા, એટલે કે શિષ્યએ ગુરુની આજ્ઞા પર શંકા કે વિચાર ન કરતા તેનો અમલ કરવાની આજ્ઞાધારકતા દાખવવી જોઈએ. તેમ કરવાથી જ તેની આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં એક ઉદાહરણ રજૂ કરું છું. દરેક આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો આપણને પોતાને ખબર છે કે આપણે જ્યારે શાળામાં ભણ્યા તો એક શિક્ષકના ઘણા બધા વિદ્યાર્થીઓ, શું બધા ડૉક્ટર, એન્જિનિયર બને છે? નથી બનતા. તો ગુરુ, તમે જ્યારે આધ્યાત્મિક જગતની સાધનામાં જાઓ છો તો તમારા જેવા કેટલાય એમના શિષ્યો હોય, તો શું બધાને એક જ સાધના આપશે? તો ત્યારે તમે કમ્પેરિઝન જે ભૌતિક જગતમાં કરો છો એ જ તમે આધ્યાત્મિક જગત ના, તમને જે ઉપદેશ આપ્યો હોય, તમને જે કાર્ય સોંપ્યું હોય એ જ કાર્ય તમારે કરવાનું હોય છે. તો તમને તમારા ગુરુએ જે કામ ચીંધ્યું હોય એ કામ કરવું. તમારે એના માટે શંકા કે કુશંકા નહીં કરવાની. આપણે તો એવું જ કહીએ ને, આમને આ શીખવાડ્યું છે તો મને કેમ નથી શીખવાડ્યું, પહેલા તો શંકા જ થાય. આ વધારે વાલો છે, આ નથી વાલો, આને વધારે સારું રાખે છે ને. આ લૌકિક જગતના લોકો, તમે આધ્યાત્મિક માર્ગમાં જાઓ ત્યારે આ બધા વિચારો તો બિલકુલ ના હોવા જોઈએ, નહીં તો તમારી કે મારી એન્ટ્રી જ ના હોય. આધ્યાત્મિક જગતમાં આવા વિચારોની જ એન્ટ્રી નથી, તો આવા તમે ત્યાં જઈને પછી જો આવી શંકા કુશંકા કરો તો તમે પાત્રતા ધરાવતા નથી. જ્યાં છો ત્યાંથી ડાઉન જશો પણ ઉપર નહીં જાઓ. હે ને? એના માટેનું એક સરસ ઉદાહરણ આપ્યું છે. એક યોગી ગુરુ પાસે 4 યુવકો સંન્યાસ દીક્ષા લેવાના હેતુથી આવ્યા. તેમણે ગુરુને નિવેદન કર્યું કે અમને સંસારમાં રસ પડતો નથી. અમારે સંન્યાસ ગ્રહણ કરી આત્મકલ્યાણ કરવા માટે યોગ સાધના જ કરવી છે. આપ કૃપા કરી અમને સંન્યાસ દીક્ષા આપીને યોગ સાધના શીખવો એવી અમારી નમ્ર વિનંતી છે. ગુરુએ કહ્યું કે હું તમારી યોગ્યતા તપાસ્યા પછી તમને દીક્ષા આપીશ અને યોગ સાધના શીખવીશ. તમારે થોડી ધીરજ રાખવી પડશે. હમણાં તો તમે થોડા દિવસ આશ્રમમાં રહો, પછી તમારે શું કરવું તે કહીશ. 4 યુવક આશ્રમમાં રોકાયા. 3 દિવસ પછી ગુરુએ તેમને પોતાની પાસે બોલાવીને કહ્યું, તમારે 4 માસ માટે જુદી જુદી દિશામાં ભ્રમણ કરવા જવાનું છે. તમને હું એક લોટી આપું છું, તેમાં જીવન જળ ભરેલું છે. દરેક લોટીનું ઢાંકણું બંધ કરેલું છે, તેમાંનું એક ટીપું પણ વાપરવાનું નથી. 4 માસ પછી ગુરુ પૂર્ણિમાનું પર્વ આવશે ત્યારે તમે અહીં આશ્રમમાં પાછા આવજો અને તમને આપેલી લોટી જેમની તેમ મને પાછી સુપ્રત કરજો. તે પછી હું તમને દીક્ષા આપવાનું વિચારીશ. આમ કહીને ગુરુએ 4 યુવકોને એક એક લોટી આપી.